વડોદરાના કમાટી બાગમાં જંબુસરની 4 વર્ષીય દીકરીનું જોય ટ્રેનની નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું। જંબુસર સોગંદવાડી ખાતે રહેતો પઠાણ પરિવાર શનિવારે વડોદરાના કમાટી બાગ ખાતે ફરવા માટે આવ્યો હતો। દરમિયાન 4 વર્ષની ખાતીજા પઠાણ તેના પિતરાઈ ભાઈ સહિત પરિવારના સભ્યો સાથે કમાટી બાગમાં રજાની મજા માણી આખરે સાંજે 5 વાગ્યાની આસપાસ જોય ટ્રેનમાં મુસાફરી કરી હતી। ત્યારબાદ ખાતીજા જોય ટ્રેનના બાથરૂમ નજીક આવેલો ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફટે આવી ગઈ હતી। આ દુર્ઘટનામાં ટ્રેન 4 વર્ષની માસૂમ બાળકી ઉપર ફરી વળતા તેના શરીરના કેટલાક અંગો છૂટા પડી ગયા હતા। આ દુર્ઘટના સર્જાતા ટ્રેન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ટ્રેનની અડફટે આવેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। બનાવ અંગે પઠાણ પરિવાર ઉપર આગ તૂટી પડ્યું હતું। આજરોજ 5:30 વાગ્યાના આશરે એક બનાવ કમાટી બાગમાં બનેલો છે, જે આધારે પોલીસને બોલાવતા તરત જ સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચતા ખબર પડી છે કે એક 4-4.5 વર્ષની આશરે જે દીકરી છે એમનું ટોય ટ્રેન સાથે કોઈ અકસ્માત થયો છે। એ આધારે એ દીકરીને હોસ્પિટલ લઈ જતા એને મૃત જાહેર કરવામાં આવી છે, એટલે પ્રાઇમરી એડી દાખલ કરવામાં આવેલ છે અને આ એડીના આધારે સીસીટીવી ફૂટેજ કલેક્ટ કરવામાં આવશે। આ ટોય ટ્રેન ચાલકનો વાંક છે કે દીકરીનું કોઈ એક્સિડન્ટ થયેલું છે, એ તમામ બાબતો ઉપર તપાસ કરવામાં આવશે।